બ્રિજમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વાણી વર્તનથી પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોય તેવું કૃત્ય કરતા જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે હર્ષદ ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે। 3 દિવસ અગાઉ માંગરોળ પોલીસે હર્ષદ ચૌધરી સહિત 3 લોકોની ધરપકડ કરી હતી। બોરસદ દેગડિયા ગામની આશ્રમ શાળામાં સરકારે મંજૂર કરાયેલા 9 ઓરડામાંથી 8 ઓરડા જ બનાવી અને બારોબાર એક ઓરડાની ગ્રાન્ટ ચાઉ કરી ગયા હતા। તો સમગ્ર મામલે જ રીતે આ સમાચાર સામે આવ્યા છે। પક્ષમાંથી ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે વાણી વર્તનથી પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા કાર્યવાહી કરવામાં આવી છે। તો તેની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે હર્ષદ ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે। સંવાદદાતા મહેન્દ્ર ફોન લાઈન પર જોડાયા છે। મહેન્દ્ર, ભાજપના પૂર્વ પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પક્ષમાંથી, શું વધુ વિગત મળી રહી છે? સુરત જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરીની ભાજપમાંથી હકાલપટ્ટી કરાઈ છે। સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરત રાઠોડે હર્ષદ ચૌધરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરાય છે। હર્ષદ ચૌધરીના વાણી વર્તનથી પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોય તેવું કૃત્ય કરાયું કારણ આપી સસ્પેન્ડ કરાય છે। 3 દિવસ અગાઉ માંગરોળ પોલીસે હર્ષદ ચૌધરી સહિત 3 ની ધરપકડ કરવામાં આવી હતી। બોરસદ દેગડિયા ગામની આશ્રમ શાળામાં સરકારે મંજૂર કરેલા 9 ઓરડામાંથી 8 ઓરડા જ બનાવવામાં આવ્યા હતા અને બારોબાર એક ઓરડાના જે ગ્રાન્ટ છે તે ચાવ કરી જવામાં આવ્યા હતા। તેના દ્વારા 3 જેટલા જે આરોપી છે તેને ધરપકડ માંગરોળ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। તેને લઈને જે પક્ષની છબી છે તે ખરડાતા જે ભરત રાઠોડ છે એમના દ્વારા જે હર્ષદ ચૌધરી છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ જે ગ્રાન્ટના પૈસા વાપરી નાખવામાં આવ્યા છે અને એક ઓરડો ઓછો બનાવવામાં આવ્યો છે। તેને લઈને લોકોમાં પણ જે રોષની લાગણી ભભૂકી હતી છે તેને દ્વારા ભાજપની છબી ખરડાઈ છે એવું કારણ આપી ભરત રાઠોડ દ્વારા જે આજે હર્ષદ ચૌધરી છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જી બિલકુલ મહેન્દ્ર, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે હર્ષદ ચૌધરીને સસ્પેન્ડ કર્યા।